જો તો માંડ ગાને એટલે પોગડી અહીં હલવાઈ જઈ હતી. જો કે આ ઉપરનો ભાગ રહ્યો આમ ઉપર જ હતો ને મોઢું એક મોકલી ઠેરાઈ પોગી જઈ હતી. પણ એને પાણીએ પોગતા વાર ન લાગત હતા એટલા ગોવાળા મહેનત કરી પોગાડે અહીં હાંફી ગયા. જો કે એમાં તો પાટું ખાવી પડે હાથોળમાં એક. ચાલો તો ગાને હવે શ્વાસ લેવામાં થોડીક રાહત મળે. લોડર જો કે મંગાવ્યું હવે આવે લોડર ખેંચા એ ગા. હાલો તો આજ ગાયું વાવ આપણે વહેલા તો જાય છીએ અને મારા જલા કાકા આવતા ભેંસું લઈને તો એમને હાકલી લીધા કે ગાયું મારે નીકળી જવા દે. તો કીધું વાંધો ને જો હાકલીને ઊભા અહીંયા પહેલાં કે ગાયું પી લે નકા જો કે ભેંસું મારે વેચી છે તો કે ડોળી નાખશે મને કે હટ હાઈક નીકળી ગયા મારે ને હજી ગાયુંવાળા કાંઈ દેખાતા નથી એવું લાગે છે મોર છે નહીં કોઈ. હાલો આજ મસ્ત પાણી પી લે છે કારણ કે કોઈ આવ્યું જ નથી આપણા સિવાય. જો પહેલી એન્ટ્રી તો આપણે થયા સામે એક માવડે હેલી જાય છે એ ઊભી રહે છે એ છે પછી મારે જલા કાકા નીમની આપણે ઘડીક સાઈડમાં ઊભા રહી જઈએ જેથી આ માવડી આગળ વહી જઈને પાણી પી લે. પાણી પી કે એ મસ્ત આ હાલો 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 વાંહે જો કે બે છોકરા હાંકીને આવે છે મોટા ભાઈના. આવું આસરું પાણી હોય ને એટલે તરત આંક્યો આગળ જ પીવા માંડે ગાયું. આપણે ઘડીક ઠૂક ઉતરવું પડશે. હાલો હવળા હવળા હા હા શેપટે એટલી ઉડે એની વાત નહીં. જો દોટે છે તે ચોમાસું આવશે એટલે અહીંયા બધા ખાડા હરખા થઈ જવાના. પાણી જો કે ઉપરથી આવશે એના હિસાબે. હા 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 બધા લાઈનમાં લાગી ગયા સવારમાં કારણ કે કાલે આપણે સાંજે પાણી પાવા નહોતા આવ્યા થોડાક જ લઈને આવ્યા હતા એટલા અમને બહુ તરસ લાગી હતી એટલા અમને. અને સાંજે પાણી પીને જો સાંજે બધા અમને પાણી પાવા લાવી તો પછી આ ઉતરતા નથી અડધા ઉપર જ રહે. તો જો આજ બધા લાઈનમાં લાગી ગયા પાણી પીવામાં. હાલો હાલો છોકરીઓ હાલો હેઠા ઉતરો એટલે તું યાર યાર તું યાર યાર તું યાર યાર. હવે અમારા જલા કાકા આવ્યા કે ગાયું ઓલ કરવા જઈને પાણી પીવા તો હવે ભેંસું લઈને આવું કે વાંધો નહીં. આવા જો ભલા આવતા હોય નીકળી જાવ સીધા ચી મારવા હે હા મેં આમ તો ઈવડા આમ મારવાનું કે હે સીધા જવા દો કે મારા કે સીધો જો ભેંસું હાલ છે ને આગળ ઉભા કે હાંકો હાંકો પી લે ગાયું જો કે પી રેવાય આપણે હવે તકલીફ જેવું નહીં. અત્યારે લઈ ગયા આટલા કાકા તમારો આભાર. ભેંસુએથી બીવે વધારે ગાયું વધારે રાખી દીધું. જો ગાયું કમ્પ્લેટ મારે 2 કરોડ મેકી દીધો ભેંસું સીધી વહી જાય એના લીધે. જો સીધી વહી જાય ભેંસું પી લો લો આપણે ગાયું ઊભી રહી જાય છે ભેંસું નીકળી જાય છે પછી આવશે આપણે ગાયું. ત્યાં લગી જો કે વાઇટ જ જોઈશે ભેંસમાં ગામમાં એટલો ફરક. બાકી ભેંસ હોય તો વાઇટ ન જોવે સીધી હોવારી જ પડે ગમે એ પરિસ્થિતિ હોય તો. જો હવે નીકળે ને ગાયું તો ભેંસું નીકળે જાય એટલે તરત ગાયું બહાર નીકળશે. હવળા 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 એન્ટ્રી થઈ. હજી જો કે ઓલ પર પીવે છે જો નીકળવા માંડી. જો સામો આપણે ડેલો દેખાય દરવાજો તો ત્યાં કણે ખાલી એક કબૂતર નીકળ્યું એમાં ગાયું ભડકી અને આવતી નહોતી છતાંય મોર બોલાવીને નીકળ્યા તા આવ્યું વાંહે વાંહે. જો હજી ક્યાં ઊભી છે જવા દઉં કે આ બાવળમાં ઘડીક વહીનું સજાય માવડ્યું સિંગું બીંગું ખાઈ લે અને આપણે પણ ટાઈમ પાસ થઈ જાય એવો અડધો કલાકનો જેથી પછી ખેતર તો જો કે એક છે ગવરવાળું અહીંયા આપણે જવાનું સારવા પણ ત્યારે એ બાવળમાં ન ભાગે તો એના લીધે કે દઈએ પડા અત્યારમાં ખવડાવી લઈએ. જો હમણાં આપણે તામ જ્યાં આપણે ગાયું દેખાય અહીંયા તો એમને ચેડા ચડાવી દીધા ને આપણે પાછા વળીને આંક્યો રહ્યા કારણ કે હોરું હાલે એવું છે નહીં એવું કાંટા જેવું હોય બધું. કીધું આ ગાયનું મોર આમ નીકળ્યું એટલે એ નીકળી જાય ચડી જાય તો ફરીને વહી આવી તો ગાયું છેતરીને આંક્યો વહી આવી આપણે ગાયું જો કે આપણે હું થોડીક તાકી રહેતી હતી
ત્યાં પાછો જી જાય એમ આવા ઘડીક પડા બડા ખાય તેવરો ટાઈમ પાસ થઈ જાય. ખાસ કરીને આપણે પડા એ માટે ખવડાવી કે વાયલા ગોવાળ જે ગાયું લઈને આવે એ ભેળા થઈ જાય અને બધા હળી મળીને જવા દેવી ખેતરમાં. ખેતરમાં જો કે ખડ તો ઘણું છે, આખા નેડામાં ગાયું ગમે એમ ખાય તો ખૂટે એવું નથી. જો તો આવું છે ખડ તો આમાં વયા છે, જોકે ખેતર ભેળાઈ ગયું. 2-3 દીથી બીજા ગામવાળા સારતા હતા. આપણે આખરી આવ્યા છીએ ટાઈમ પાસ કરવા, અને ખાસ કરીને જવાનું છે અમે જે વાડી છે તો આપણે જવાનું એ બાજુ પાણી પાવા. તો ખાસ કરીને પાણીના લીધે જ અહીંયા આવ્યા છીએ. ખડ તો જો કે હે આમાં એવું રાવર આવે. હાટોડો ઊભો હાટોડો છે અને આડો હાટોડો છે. આને અમારી ભાષામાં ઊભી હાટોડી કહેવાય અને આ આડો હાટોડો. જો આ ભૂથાળો આવે અને આ વધારે ખાય અને આ કૂણું હોય ત્યારે વધારે ખાય. 2-3 ગોવાળ જો આપણે રાહુલના અને મહેશના મરવે છે. રાહુલની ભેંસ ઓલકો રહે અને આ મહેશની ગાયું હે. જીવડા ક્યાંય દેખાતા નથી, ગમે એ બાજુ ગયા હોય. ગાયું જો કે શાંતિધામમાં પોળે. આપણી ગાયું જો ઘડીક ભાગા ભાગી જ કરશે, ઘડીક આમ જાય છે ને ઘડીક આમ જાય છે. તો ઢીલી મીક દેવી ભલે ચાટી હોય જ્યાં જવું અહીં. ઓલી બાજુ પડખેની સાઈડમાં આંકેલું પડ્યું ખેતર અને આંકેર જો કે કમ્પાઉન્ડ છે. આમ ઠેઠ સામેથી સામે પાળ દેખાય અહીંયા લગી આ લીમડો રહ્યું અહીંયા. તો એવું ટેન્શન જેવું નથી કે એકાઈ બાજુ નુકસાન થાય છે અને વહી જાય તો નુકસાન તો ક્યાંય થાય એવું જ નથી, કારણ કે વાયેલા છે જ નહીં અત્યારે કીધું હાલમાં. તો માણામાં ગાયું ખામે પાડી હતી. ત્યાં અહીંથી ગોવાળોનો ફોન આવ્યો કે ખેતર થયું હોય ને ભેંસુવાળા બધા આવે તો કે ગાયું લઈને તમે પાછા આવો. તો કીધું વાંધો ને આપણે પાછા વહીને આવી લઈને. જો આમાં ખૂણે ગાયવાળા પગી એમને બોલાવી લીધા પાછા. આપણે ગાયું કંઈક આમાં આવરી જ પડે છે. તો મહેશને હું બી હાલ્યા દેવી છે. હવે આગળ જઈને ગાયું બોલાવી એટલે એક ડોટે એ ખેતરમાં ગાયું. હા હાલો ગાયું જો કે આમ સામે જઈને બોલાવી. આંકરથી બોલાવશું ગાયું કન્ફ્યુઝ થઈ જઈશ. દબડો જો બોલાવું એટલે જો આ લઈ કે વગર બોલાવે હાલતા થઈ જાય છે. આપણે સામા જઈને બોલાવવાના. જો ગાન ચી ખબર પડી હતી વગર બોલાયો. જો હાલતી થઈ ગયું. તો હે દીકરો કરવો પડશે. બોલાવવાનો મોકો નથી જીતી ગઈ. બા એટલું કરવાનું એ રેટા એટલે આવશે એમને માટે. જો કે વધારે બોલાવશું તો દોઢ મેચ છે, ધોડશે તો થોડે એમાં મજા ન આવે, કારણ કે ઓલા કંઈ ખવડાવી નથી દેવાના આગળ જઈ. આકર્ષે ઘડી બગડી થઈ જાય લાઈન. જો કે બોલાવવાની જરૂર ન પડે આપણે લાકડી લઈને તો નીકળી જઈએ એટલે સીધા વયા વાય વાય. આ એટલું ખતરનાક સમજે એવું નહીં કે આપણી જ ગાયું સમજે. બધાની ગાયું આ જ રીતે સમજે. માણા કરતાં ગાયુંમાં વધારે સમજણ હોય. તો ડોબાવાળા અને ગાયુંવાળા થઈ ગયા ભેગા, એટલે કે નોખા નોખા આટલા છે. અહીં કરજો હરિભાઈની આગળ આટલા છે. સામે છે ડોબાવાળા. જો આમાં ખેતરમાં આકલીને ઊભા તે. હા હવે આ આટલા નહીં રે. હા ગાયું જો કે આપણે પગી જાય ત્યાં મોટે એમ. હા હવે રાયડું નાખશે ઘડીક બધા ભેગા થઈને. હા બાજુ કે હાંકેલું ખેતર છે પહેલાંનું. આમાં કીધું ઘડીક હાંકેલવી. હવે જીગાનો એકનો ચેરો વાય છે, એની એકની વાટ છે, પછી મેકવાના બધા ઢીલા. તો આજ તો અમારે નવો ગોવાળ આવ્યો હે, સૂર્યો ઓલકો સેલાઈ રહ્યો. હા ઘણા દીએ આજ આવ્યો. જો ઘણા દાડે 15 દીએ ગુડાણો 15 દીએ. જો ગાયું બધા ભેળે થઈ જાય છે. જીગો એક બાકી રહી ગયો તો હાલ્યો ભાઈ. ભેંસુ વાળા ફૂલ તૈયારી સામે આમાં જો મોરું હે બધું. આજ બાકી નહીં રહ્યા કોઈ. થોડાક ડોબાવાળા રહી ગયા કા હરીભાઈ? હે થોડાક ડોબાવાળા બાકી લ્યા.
બોલો ઠાકરની જય. હાલો હાલો જય બોલી મેઘ દીધી ગાયું. જો કે ખડબડ તો જ છે, હાટોડો છે એનો આમ જો. લે આવા જાઓ મીકી જો. સામે જે જાહેર છે ઓલી બાજુ તો અહીંયા આડું રહેવું પડશે, અને સામે એક ઢગલો કાઢે છે ગવારિયાનો તો અહીંયા પણ આડું રહેવું પડશે. જીગાની ગાયું જો કે થઈ જાય ભેળે જો તો ગમે ત્યારે ખેતર થાય એટલે બધાને ખબર પડે, એટલે બધા આવી રીતે હાકલીને જ સારવી. એકા બીજી ભાઈ હોય એટલે વાઈટ જોવી પડે. થઈ ગયા ટોટલ ભેળા. હરીભાઈ આપણે ગાયું અહીં કરવાનો, અહીં કર ખડારું હે ડૂબાવાળા સારી થઈ છે તો આમ સામેથી આવ્યા સીધે સીધા. ડૂબાવાળા પાકા હે, પાછા આપણને સવારે પૂછતા હતા ક્યાંય ખેતર હે, એમને ખબર હતી છતાંય. પછી ભાઈ અમે પાકા થોડા ગાયુવાળા ખેતર મીકીને આગળ ગયા નહીં. આટલામાં રહ્યા તો ઓળે હાઈ થઈ ગયું. જો ગાયું રાઈડ હીક કરે છે કારણ કે થઈ જાય બધાની ભેળે. અને આપણે જે સવારે સારવા જવાનું હતું એ ખેતર રહી ગયું માએ બૂટમાં બાજુ. અને પહેલાં ઇંક્યોર એક ખેતર થઈ ગયું તો વળે ઇંક્યોર આવ્યા તો વળે હજી એક બપોર પછી પણ બીજું ખેતર છે. તો કીધું હવે આલ્યા જે ગામના તલાવે બધી ગાયું લઈને, તો કે મીઠું પાણી પી લે ગાયું. તો એના લીધે ગોવાળ બધા આવડા હવળા આડા રહી ગયા ખારા પાણી ખાડામાં. તો કીધી પાણી ન પી લે અને ગાયું ત્યાં જઈને મીઠું પાણી પી લે. ગાયું બધી ભેળે છે, ભાગે છે બહુ. હા 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 મોડી હો. ને આગળ જો આમ સામે ગાયું ઊભી અહીંયા પણ પાણીનો ખાડો ભરેલો છે તો ગાયું અહીંયાનો પી લે સારું છે. ગાયું માથાકૂટ છે. દોટા બધી ગાયું બોલાવી લીધી છે જેથી કરીને ખારા પાણી એટલે વટે જાય. હવળા હાલો એ હવળા પડે જેવી નગર પાછા ખારું પાણી પી લે. દોટાડવાનું એક જ કારણ કે પડખે જે આપણે પાણી પીવું બધું ડોળાઈ નાખે ફવારા પડે એટલે, જેથી કરીને બીજી ગાયું કંઈ પીવે નહીં. વાયલા ગોળ તો ઘણા વાય રહી ગયા છે. આખા નેરડાની ગાયુંમાં આપણે એક છીએ આગળ. હા ગાયની જો બહુ મોટી લાઈન થઈ વાય. આપણે ગાયું વધારે આગળ. ખાલી વસનનો એકનો ઝેરો બાકી રહ્યો હોય આખા નેરડામાં, બાકી ટોટલની ગાયું આવી જાય. એમાં એવું થયું પડખત ખેતર થયું હતું કે બપોર પછી બધા ગાયું ભેળા, એટલે બપોર પછી આખા નેરડાની ગાયું અને ભેંસ્યું થઈ જશે એ ખેતરમાં ભેળે. એ ગયા છે ગામના તલાવને પરસેવો રેબ જેબ થઈ ગયા. આગળ એક ગોવાળ આવ્યો ને એ જિંદગી ગાયું જો કે હામટે છે જે બધી ભેગી. બધાની ગાયોની જિમ્મેદારી આપણા માથે હતી તો આપણે જો ઠેઠ તલાવ લગી આ જવું પડ્યું. નકર આપણે તલાવ લગી નથી આવતા, વચમાંથી જ વળગી એવી છે. આપણી ગાયું હોય તો એ કાઢીને બધાની એને લીધે લઈને આવવું પડ્યું. અડધા જો કે અત્યારથી સાહેબ ભાગે હો. જો લાઈન જો વાંકડ ઘોંકડ જ્યાં લગી દેખાય ત્યાં લગી ગાયું જ છે. હજી ગામની ઓલકોર આપણે ચેનલ છે તો ત્યાં લગી હજી ગાયું હોય છે લાંબી. એથી ઓલકોર ભેંસુવાળા હોય છે. મધરા હાલ્યા જો પાણી પી ન લે એના લીધે ઘડીક આપણે ગાયને ભગાડી હતી, એટલે કે દોટાડી હતી. આરામ કરી લે ગાયું અને ગોવાળ બધું, પછી આપણે ફરીને બોલાવવાનું. ગાયું જો કે આપણે ક્યારની તલાવે પોગાડી દીધી. ગોવાળ જો વાંહે એન્ટ્રી અત્યારે થાય વાય હજી અડધી કંઈક ગાયું પણ વાંહે. વાંહે રે જાય તું આવતો નહીં હોય તો અમારે ખેતર જ નહીં થતું હોય. જો તો આ ખેતર આ ખડહાટ ને ખરાબ ઉપરના ગાયું લઈને આવ્યા છીએ. તો કે બિહારાવાનો ટાઈમે વાગ્યો છે અત્યારે કમ્પ્લીટ દોઢ વાગ્યાના ગાયું લઈને વયા. જો આ ખેતર હાટ થઈને વહેલા ગયા પાણી પાવા, હોળી પાછા બિહારીને પાછા વહેલા પાછા વયા. ખડ તો જો કે ખૂટે એવું નથી. જો સારામાં સારું ખડ છે. ગાયું જો કે મોર વયા છે. હજી ભેંસીનો ખાલી આ એક ઝેરો આવ્યો આગળ આટલો જો
બીજી જે ભેંસું એ બધી વાંય જ છે. ઈવડાવી પણ હવળા આમાં જ આવશે. ખડજો કે આમાં પણ ખૂટાયું જ નથી. ગાય ખૂટાઈ જાય હે. નીકળો જા. જો આવું વધારે થાય હવે. લે રાજુ કઈ કર ઊભી થઈ જાય નીકળો જાય. થંબા બરોબર આરામ ખૂતાણે હે. એ હાફી જઈને જીગા હાલ જાય આ ખૂતાણું એક ખાલી મોયલો પગ એક ખૂતાઈ ગયો ગાનો. હાલો નીકળે જાય ઘડે કાગી પાછી થઈ. આગળ ગળદી છે અહીંયા જો. હા નીકળવા દો. મોર ખાલી એક જ ગોવાળ ગયો હે આપણે સિવાય થોડું. તો ભાઈ ગા ખૂતાણીથી જો જીગો અને અમે રાજુ સાહેબ બેઠો હોય તો આ બી કાઢવા રહ્યા હતા ભાઈ. આમને કાઢી કે મેં તે નીકળી કે સમજાતું ને મેં તે નીકળી જીગા કે કાઢી હતી અહીંથી નીકળી જઈને બે આમની ગાયું હતી. જો પડખે આ ગવારનો ઢગલો પડ્યો તો આ પણ હાસવાનો હે જો કે ઘડીક ગાયું સડી જ હતી માથે આના તો એ વાળ લીધી બે ત્રણ ગોવાળ થઈ ગયા ને તો એના લીધે ગાયું જો કે આરામથી પળે છે ને અડધી ઊભી છે ને જો ગવારી એની બાસ લે છે. ગવારીઓ બહુ ભાવે ગાયું ને એના લીધે જો ચીમ કરે એમને ગવારીઓમાં એકદમ વહી ગયું હતું તો વળે પાછું વાળ્યું તો છતાં એમને એમ હે કે વરીને ચાન્સ મળી જશે આપણને. પરંતુ હવે આપણે ગવારી આમ નથી જવા દેવાના. નામાં ઘડીક આકલીને ટાઈમ પાસ કરીને હાલી જવાનું. વાગ્યા 3 વાગીને 15 મિનિટ જ થાય ખાલી 4 વાગ્યા જ વહી જવાનું કરી વહેલું. હવે તો એક ગા તો નીકળી જાય પણ સામે મહેશની એક ગા પડી જાય છે અંદર ને કે ખૂતે જાય ને કે ઊંધી પડે ને એમ કે હે ખાસી ખબર યાદ જેવી પછી પડાય. આ માથાકૂટ જેવું હે હમણાં બપોર પછીનું કઠણી થોડીક બેઠી છે. હમણાં હરીભાઈનું પડી ગયું હતું ખૂતાઈ ગયું હતું એ તો વળે મેં તે નીકળી ગયું અને અત્યારે પડ્યું છે મહેશની. જોઈ ગા ઉપર છે કે શું છે ફોન કરે છે ચારના કે આવો કાઢવા. જો સામે મથે છે 3 ગોવાળ છે ઘણું ઊંડું વહી ગયેલું. ત્યાં કેમ કરતા પડી ગયું આમ ને ગાયું ને ધક્કા ધક્કી કરાવી છે વધારે. એ લાઈનમાં આમાં છે કાઢવું આમ જો દોરા સડી ગયા હાના આમ જો બેઠા તો ગા અંદર જો કે મોલ કરવા જાય ખૂતાણે કઈ નથી પણ આમાં ઘૂસવાઈ જાય છે નીકળે એવું હે નહીં પેલા એને કાઢી લેવી. તો ગા હલવાણી છે ને ગોવાળ બધા ભેગા છે પણ માથાકૂટી છે કે થોડા ગોવાળથી નીકળે એવું નથી. ગાવડું જો અમે ઝાખું દેખાય છે. લોડર કા જેસીબી બોલાવી પડશે એવું લાગે જોવા મોઢું. જો તો માંડ ગાને એટલે પોગડી અહીં હલવાઈ જઈ હતી. જો કે આ ઉપરનો ભાગ રહ્યો આમ ઉપર જ હતો ને મોઢું એક મોકલી ઠેઠ પોગી જઈ હતી પણ એને પાણીએ પોગતા વાર ન લાગત. છતાં આટલા ગોવાળા મહેનત કરી પોગાડે અહીં હાફી જા જોઈ કે એમાં તો પાટું ખાવી પડે હાથોળમાં એક. બીજા ગોવાળ જો આટલા તો ગાય વાળવામાં જ રહે ને બીજા કોકનું ભેળું મૂકે. હજી એક બીજા કુવાની તકલીફ જો અહીંયા પડશે તો અહીંયા આપણે ક્રેન લાવવી પડશે. હા તો ટ્રેક્ટર નીકળે એવું હે એ કેવું કંઈક લઈને આવવું હોય ટ્રેક્ટર લાવે કે લોડર લાવે કે જીસીબી લાવે. ઘડીક ના ફેરે રહી જાય ગાના કે જો પાણી મોઢું વહી ગયું તો પૂરું થઈ જાય. ગમે મથત તો પછી બચત નહીં. તો પાણીમાં તો અત્યારે જો કે પગી જ જાય છે તો મોઢું બહાર છે ને ગાના આફરો સડી ગયો છે. જો કે ઉપરનો ભાગ હારી ઉપર હતો એના લીધે હવે એવું લાગે છે નહીં કંઈ થાય બચી જશે પાણી હેઠ પગી જાય ને એના લીધે. ચાલો તો ગાને હવે શ્વાસ લેવામાં થોડીક રાહત મળે છે અને લોડર જો કે મંગાવ્યું છે તો હવે
આવે લોડર 2-3 આવે જણાય તે. તો હવે કાઢવી હવે સમજાતું નથી કઈ બાજુથી કાઢવી એમ. જો કે અહીંયા 5 ફૂટનો જો 5 ફૂટનો ડાયરેક્ટ આમ ગેપ હે. બોલ્યા કણે જો કે ઢાળ જેવું હે. સામે પાણીમાં જાય તો પાણીમાં કાઢી તો ખૂતે જાય એવું હે. એ તકલીફ હે પાણીમાં. જો કે સામે ગા જાય ત્યાં મેળાવે ત્યાં ગા આમથી હરાઈ જાય હે એટલે તકલીફ જેવું હે. ને સામે ક્યાંય પોગે નહીં. લોડર તો જોઈ કે જો આવી ગયા તા દિનેશભાઈ જો લોડર લઈને. હરતું જાય જોઈ ગયો એટલે માથે ન પડે. ઢીલું કે પાડે બેઠો હોય ઢીલું મી કુવાળો ઉપર એટલા ઊભા હે અંદર એટલા હે બાંધીને ખેંચીને લાવે છે અડધક. હવે લોડર તૈયાર ટ્રાય મારવી કા લોડર ટ્રાય મારી હવે નીકળી જાય. હવે વાંધો નહીં હવે ગાન કંઈ ન થાય. ખેંચાય છે ઓલા ઓલા તૂટા નહીં એટલે રાંધું એ તું ધ્યાન રાખ જાય. રાંડું લાંબુ થાય હવે ખેંચાય એ ગા હવે ભગો બા જાજો રહ્યો એ જ નીકળે છે. હાલો જાજો બે પાછું લઈ લો. હા હા લઈ લો પાછું હજી પડી છે. હા હા ઊભી રહેતો ઘડે કે હાલો મિશન સક્સેસફુલ થઈ ગયું. ગોવાળો જો રખમાં આવી ગયા ગાજો આ મહેશની. હાલો તો મળશું આગલા વિડીયોમાં. ત્યાં લગી જય શ્રી કૃષ્ણ ને જય સિયારામ બધા.